有人，有人，有人，有人，有人。有人。મગજ ખરાબ થઈ ગયો છે કે હું મારો કેમ? આ કપડા કોને ધોયા? મેં ધોઈ. તને કીધું નથી કપડા ધોવાનું કામ મારું છે. ના વાસણ કોને ધોયા? મેં કે તને કેટલી વાર કીધું આ ઘરના કામ બધા તું કરે તો હું કરી અહીંયા. ના કચરા બધા કોને કર્યા? તને મેં લગન પહેલા કીધું તું કે તને લગન પછી રાણીની જેમ રાખી, નોકરાણીની જેમ નહીં. તારે આ ફોન લે, આ બેહીન ફોન જોવાનો ને આરામ કરવાનો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? 有人， આ તો આખા મહિનાની ડ્રેસ કાઢી લીધી. જેસો બનાવો જીબલીમાં ફોટો બનાવી દયો ને. ઈ નહીં બને. કેમ? જીબલી ના પાડી દીધી. કેમ ના પાડી દીધી એટલે? એ જીબલી ના પાડી દીધી કે આ શિબલી ના ફોટા જીબલી નહીં બને. 有人， હું કાઈ સીબલી નથી હો, તમે હશો સીબલા. 有人， દાસા તમારા શિબલી જેવા છે ને ફોટા તમારા જીબલી ના બનાવવા. 有人， જીબલી. હાય. ફ્રીજ ખોલો તો એકવાર. ये क्या है? કઈ નહીં બંધ કરી દો. એ પાછું ખોલો તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ? હારું બંધ કરી દો. क्या बात कर रहे हैं रे बाबा? दिमाग खराब हो जाएगा मैं माँ. મીઠું તું તો કહેતો તો ફ્રીજમાં શોટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો 有人， बड़े खतरनाक लोग हैं. આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છે. કાંઈ નહીં એલી શેર બજારમાં પૈસા રોક્યા હતા ડૂબી ગયા. 17 વાર ના પાડી છે શેર બજારમાં પૈસા મૂકોમાં. ઘરમાં મૂકતા હોય તો પણ ઘરમાં તું નથી રહેવા દેતી. બહુ હારું, આને તો સલાહ ન દેવાય. પગે લાગુ ભૂલ થઈ ગઈ અમારી. ના ના ભૂલ તમારી ક્યાંથી? પગે તો અમે તને લાગી, ભૂલ અમારી થઈ ગઈ તમારે લગ્ન કરીને. 有人， એમ કાંઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો. ભાગ તો ભાઈઓના હરખે હરખા પડે છે અને બેનું દીકરીઓને પડે છે. હવે તો વહુ નાય પડે છે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ ને બધા કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારી વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકા જીકી બોલી જાય મોરે મોરો આવી છે કાલથી. અને હા કહી દેજો તમારા બાપાને મારે તો ભાગ જોઈશ, નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય? આ કરોડોની દીધી છે તમને છોકરી. अब आए ना लाइन पे. 有人， ફરી પીને આવ્યો છો ને? ના હો આજ મેં કાંઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો? ક્યાં સુટકેસ? 有人， તમને કહું, આપડા બાજુવાળા મગનભાઈ છે ને એની પત્ની માલતી બેન ને કેટલો પ્રેમ કરે છે. એના જન્મ દિવસે એને છે ને ફૂલના ઢગલા ઉપર બેહાડીને માથેથી ફૂલની પાંખડીઓનો વરસાદ કર્યો. બોલો એમ કોઈના જોઈને વાદ ન કરાય, પછી પાછળથી પછતાવાના વાર આવે. ખબર છે તને? કેમ? મગનભાઈ ને ફૂલ નો ધંધો છે ને આપણે ચટણી નો. 有人， આને કઈ ન સમજાય. अबे साले. એ મારે નવો ફોન લેવો છે. હમણાં કયો નવો લોન્ચ થયો છે? કયો ને મને. આઈફોન 16 પ્રો મેક્સ. ઈ તમને નહીં લઈ દે હગો. હવે લઈ દે હગો એવો કયો ને. નોકિયા 3310. 有人，
ઈ મોલી સાપોળી કેમી આવે अबे साले પપ્પા હા બેટા પપ્પા કેવી રીતના બન્યા પેલા હું આખો પ હતો લાઈક પછી પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો क्या बात कर અડધો પલે પછી પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો લાઈક 有人， अबे साले 有人， અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા કેમ ગયા એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા કઈ સાંભળવાનું નહીં. એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા એક કામ કરો, તમે બેહો તો તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સઅપ માં કોની હારે વાતો કરતા હતા? 有人， એ રાતે 3 વાગે તમે વોટ્સઅપ માં કોની હારે વાતો કરતા હતા? अबे साले સાંભળાવું નહીં શું કેશો 有人， રાતે 3 વાગે તમે વોટ્સઅપ માં કોની હારે વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે કઈ સંભળાતું જ નથી અહીંયા એમ. છે ને? હવે કાંઈ સંભળાતું નથી મને ન સંભળાવો મને નહોતું સંભળાતું તે. કાંઈ બે બે તું કરતી કઈ મને કાંઈ સંભળાવું ગજબની જગ્યા છે अब आए ना लाइन पे કઈ એક વાત પૂછું? પૂછ ને એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું 有人， અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. કઈ 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય 有人， ઉકાવીને આવા સવાલ પૂછો અય હમણાં 30 plus આવી જાય, તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ ક્યાં? ગોવા ગોવા જવાનું છે? હા ગોવા શેમાં જવાનું? હું શેમાં જવાનું ફ્લાઇટ માં જવાનું હોય તો એ રંગોલીથી ઉપડશે કે વરાસાથી? 有人， એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે અહીંયાથી ન ઉપડે અહીંયાથી ઈકો ઉપડે એમાં જવાનું ફ્લાઇટ લેમાં આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવવી છે. ન્યા કાજુ ઓખાય આપણે 2.5 કિલો લાવવા છે. અરે 3.5 કિલો લઈ લેજો તારે ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે મેં બધું બુકિંગ કરી નાખ્યું છે 7 સ્ટાર હોટલમાં 7મા માળે બરાબર ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો ક્યાં? બીચમાં? હા બીચમાં મને બહુ ગમશે अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. ભાઈ તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું 有人， અત્યારે ગોવા જવા થાય છે બહુ ઠંડી છે શિયાળો છે જાઓ બીજું કાંઈ નહીં ખીચડી બનાવો ગોવા જાઓ ફસી જાઉં हाउ हाउ શું છે